અજ્ઞાનતાનો એક પરાકાષ્ઠા કે સ્થિતિ અજાણતા થઈ જાય છે. જેમ કે મકર સંક્રાંતિ છે તો એક જ દિવસમાં બધાને પુણ્ય કમાવાની ઈચ્છા હોય છે, હે ને? બધાને એક જ દિવસમાં લાડવા, લાપસી, ગોળ બધું જ ખવડાવવું હોય છે અને પાછું પોતાના હાથથી જ ખવડાવવું હોય છે. એટલે હું આપના માધ્યમથી બધાને એક વિનંતી કરીશ કે બિલકુલ મકર સંક્રાંતિમાં સરસ રીતે દાન થવું જોઈએ. પણ અજાણતા આપણે ગાયોને એક સાથે બધું ખવડાવી દઈએ છીએ તો ગાયની પાચનની પ્રક્રિયા અલગ છે. એના રૂમેનની અંદર માઇક્રોફ્લોરા ખાવાનું પચાવે છે અને એની અંદર એની પાચનની પ્રક્રિયા એવી છે કે જ્યારે પણ નવો ખોરાક આપો તો એને 15 દિવસ લાગે એડોપ્ટ થતા. અચ્છા. હવે અચાનક કાર્બોહાઈડ્રેટ અચાનક ખૂબ પેટમાં જતું રહ્યું તો એના માઇક્રોબ્સ પચાવવા માટે તૈયાર નથી, તો એ ડિસ્ટર્બ થશે, એને આફરો આવશે અને કેટલી મોટી સંખ્યામાં મૃત્યુ પણ થતા હોય છે. એટલે અજાણતા પુણ્ય કરતા કરતા પાપ થઈ જાય. એટલે અમે મકર સંક્રાંતિ માટે વિશેષ આપના માધ્યમથી બધાને વિનંતી કરીએ છીએ કે ગૌશાળા જે પણ રાખે અને જે લોકોને દાન પુણ્ય કરવું હોય તો જ્ઞાનથી ઉપર આવજો. શું કરવાનું કે ભાઈ ત્યાં જઈને છે ને એમ કહેવાનું કે એક સાથે ગોળ નહીં ખવડાવી, આપણે મહિનાનો એક સાથે ગોળ આપી દઈએ, થોડો થોડો કરીને ખવડાવજો. એક સાથે ચારો નહીં, આપણે ચારો આપીએ, થોડો થોડો ખવડાવો. લાપસી એક સાથે નહીં, આવી રીતે કરો. પૈસાનું દાન પણ આપી શકો, પણ જો તમારા હાથથી જ ખવડાવવાની ઈચ્છા હોય ને તો 30 દિવસ જઈને રોજ રોજ ખવડાવજો. આપના માધ્યમથી એક બીજી વાત કહીશ બધા ગૌપાલકોને અને બધા શહેરવાસીઓને કે કોઈ પણ ચારો કે દાણ પણ ચેન્જ કરવું હોય ને તો પણ 15 દિવસ લાગે છે. આજે અજ્ઞાનતાનો એક પરાકાષ્ઠા કે સ્થિતિ અજાણતા થઈ જાય છે. જેમ કે મકર સંક્રાંતિ છે તો એક જ દિવસમાં બધાને પુણ્ય કમાવાની ઈચ્છા હોય છે, હે ને? બધાને એક જ દિવસમાં લાડવા, લાપસી, ગોળ બધું જ ખવડાવવું હોય છે અને પાછું પોતાના હાથથી જ ખવડાવવું હોય છે. એટલે હું આપના માધ્યમથી બધાને એક વિનંતી કરીશ કે બિલકુલ મકર સંક્રાંતિમાં સરસ રીતે દાન થવું જોઈએ. પણ અજાણતા આપણે ગાયોને એક સાથે બધું ખવડાવી દઈએ છીએ તો ગાયની પાચનની પ્રક્રિયા અલગ છે. એના રૂમેનની અંદર માઇક્રોફ્લોરા ખાવાનું પચાવે છે અને એની અંદર એની પાચનની પ્રક્રિયા એવી છે કે જ્યારે પણ નવો ખોરાક આપો તો એને 15 દિવસ લાગે એડોપ્ટ થતા. અચ્છા. હવે અચાનક કાર્બોહાઈડ્રેટ અચાનક ખૂબ પેટમાં જતું રહ્યું તો એના માઇક્રોબ્સ પચાવવા માટે તૈયાર નથી, તો એ ડિસ્ટર્બ થશે, એને આફરો આવશે અને કેટલી મોટી સંખ્યામાં મૃત્યુ પણ થતા હોય છે. એટલે અજાણતા પુણ્ય કરતા કરતા પાપ થઈ જાય. એટલે અમે મકર સંક્રાંતિ માટે વિશેષ આપના માધ્યમથી બધાને વિનંતી કરીએ છીએ કે ગૌશાળા જે પણ રાખે અને જે લોકોને દાન પુણ્ય કરવું હોય તો જ્ઞાનથી ઉપર આવજો. શું કરવાનું કે ભાઈ ત્યાં જઈને છે ને એમ કહેવાનું કે એક સાથે ગોળ નહીં ખવડાવી, આપણે મહિનાનો એક સાથે ગોળ આપી દઈએ, થોડો થોડો કરીને ખવડાવજો. એક સાથે ચારો નહીં, આપણે ચારો આપીએ, થોડો થોડો ખવડાવો. લાપસી એક સાથે નહીં, આવી રીતે કરો. પૈસાનું દાન પણ આપી શકો, પણ જો તમારા હાથથી જ ખવડાવવાની ઈચ્છા હોય ને તો 30 દિવસ જઈને રોજ રોજ ખવડાવજો. આપના માધ્યમથી એક બીજી વાત કહીશ બધા ગૌપાલકોને અને બધા શહેરવાસીઓને કે કોઈ પણ ચારો કે દાણ પણ ચેન્જ કરવું હોય ને તો પણ 15 દિવસ લાગે છે.